દેશની જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો। પેટ્રોલ અને ડીઝલના ભાવ 10 દિવસમાં ચોથી વખત વધ્યા તો પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 2.61 રૂપિયાનો વધારો કરાયો। ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2.71 રૂપિયા વધ્યા। આજનો પેટ્રોલનો નવો ભાવ 101.66 રૂપિયા થયો છે। ડીઝલનો નવો ભાવ પહોંચ્યો છે 97.78 રૂપિયાએ। 15 થી 25 મે દરમિયાન ચોથી વખત ભાવ વધારો ઝીકાયો। 15 મેના રોજ પેટ્રોલ ડીઝલમાં ₹3 વધાર્યા હતા તો 19 મેના રોજ પ્રતિ લીટરમાં 90 પૈસાનો વધારો કર્યો। 23 મે પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 87 પૈસા વધાર્યા હતા। ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 91 પૈસાનો વધારો કરાયો હતો। પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત થઈ રહેલો વધારો રોકાવાનું નામ નથી લઈ રહ્યો। આજે પણ પેટ્રોલના ભાવમાં ₹2.61 જ્યારે કે ડીઝલના ભાવમાં ₹2.71 વધારો થયો છે। તેવામાં રાજ્યની સાથે સાથે વડોદરાના રહીશો પણ આ જે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે તેનાથી પરેશાન છે। વડોદરામાં આજે પેટ્રોલ છે એ ₹101.41 પર પહોંચી ગયું છે જ્યારે કે ડીઝલનો ભાવ પણ ₹97 પાર કરી ગયો છે। તેવામાં સામાન્ય જનતાની જે મુશ્કેલી છે તે પણ વધી રહી છે। ભાવ વધારો થઈ રહ્યો છે, ₹101 આજે પેટ્રોલ થઈ ગયું છે, કેટલી તકલીફ પડે? તકલીફ તો પડે ને, કમાવા કરતી જે કમાણી આપણી થતી નહીં ને પેટ્રોલના ભાવ વધતા રહે છે સતત। આ 10 દિવસમાં ત્રીજી ચોથી વખત એવું છે કે ભાવ વધ્યા છે। હા વધ્યા, શું કરશું કહો? કેવી રીતે હવે ચલાવશો? ઘર ચલાવશું, જેવી રીતે ધંધો આગળ ચાલે એવી રીતે ચલાવશું, શું કરશું? જો સામાન્ય અને ગરીબ જનતાની પરેશાની સૌથી વધારે આ ભાવ વધારાને કારણે વધી રહી છે। અન્ય કેટલાક લોકો છે તેમની સાથે પણ વાત કરીશું। કાકા, પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, આજે પણ ભાવ વધ્યા છે, ₹101 પેટ્રોલ થઈ ગયું છે, શું કહેવા માંગશો? કેવી રીતે ઘર ચાલશે? કેવી રીતે ચાલશે એટલે બધે જ મોંઘવારી છે તો શું કરવાનું? પણ બધા મોંઘવારી છે, બધી જ છે, કસર કરીને જીવવાનું, શું કરવાનું? પણ આ રોકી ન શકાય સરકારથી? આ ભાવ વધારો થઈ રહ્યો છે સતત, શું કહેવા માંગશો? સરકારને શું અપીલ? શું કહેવાનું સરકારને? શું કહેવાનું હવે? એ કહેવા માંગશો સરકારને? ના ના, જુઓ જનતાના રિએક્શન્સ છે, તેમનું કહેવું છે કે સતત વધી રહેલો જે ભાવ વધારો છે પેટ્રોલ ડીઝલનો તે તેની કમર તોડી રહ્યો છે। લોકો પાસે હવે કહેવા માટે શબ્દો નથી, કારણ કે 10 દિવસમાં ત્રીજી વખત એવું બન્યું છે કે જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે અને હવે તો પેટ્રોલનો ભાવ સદી વટાવી ચૂક્યું છે। એવામાં સામાન્ય જનતાની જે પરેશાની છે તેમાં પારાવાર વધારો થઈ રહ્યો છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા।